तो स्टाफ नर्सनी परीक्षाની વિવાદિત આન્સર કી મુદ્દે મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરાઈ। અગાઉ જાહેર થયેલી આન્સર કી મુદ્દે તંત્રની કોઈ સ્પષ્ટતા નથી। અગાઉ જાહેર થયેલી આન્સર કીમાં થયો હતો વિવાદ। આન્સર કીની એબીસીડી પેટર્ન સામે સવાલો ઉઠ્યા હતા। એબીસીડી સિક્વન્સના જવાબને લઈને ગેરરીતિના આક્ષેપ થયા હતા। જૂની આન્સર કી અંગે આરોગ્ય વિભાગે નથી કરી કોઈ સ્પષ્ટતા। તપાસ કરવાનું કહ્યા બાદ હજુ પણ વિવાદ ઠેરનો ઠેર છે। નવી આન્સર કીને લઈને પણ અસમંજસની સ્થિતિ છે। જૂની અને નવી આન્સર કી અંગે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ છે। તો જે રીતે સ્ટાફ નર્સની પરીક્ષાની વિવાદિત આન્સર કી મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે। અગાઉ જાહેર થયેલી આન્સર કી મુદ્દે તંત્રની કોઈ સ્પષ્ટતા નથી। અગાઉ જાહેર થયેલી આન્સર કીમાં જે રીતે વિવાદ થયો હતો ને આન્સર કીની અંદર એબીસીડી પેટર્ન સામે ખૂબ જ મોટા પ્રશ્નો ઉઠ્યા હતા। એબીસીડી સિક્વન્સના જવાબને લઈને ગેરરીતિના આક્ષેપ થયા હતા। તો જૂની આન્સર કી અંગે આરોગ્ય વિભાગે કોઈ જ સ્પષ્ટતા નથી કરી। તપાસ કરવાનું કહ્યા બાદ હજુ પણ વિવાદ ઠેરનો ઠેર છે। નવી આન્સર કીને લઈને પણ અસમંજસની સ્થિતિ છે। જૂની અને નવી આન્સર કી અંગે વિદ્યાર્થીઓ પણ હવે મૂંઝવણમાં મુકાયા છે। તો સ્ટાફ નર્સની જે પરીક્ષા લેવામાં આવી હતી તેને લઈને વિવાદિત આન્સર કી હતી તે સામે આવી હતી, જેની ઉપર વિપક્ષના નેતા દ્વારા પણ જે રીતે વાકપ્રહાર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પણ આ સમગ્ર મુદ્દો ઉપાડ્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ એક બાદ એક આકરા વાકપ્રહાર છે તેની ઉપર કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે ક્યાંક કૌભાંડ આચરવામાં આવ્યું છે, ગોલમાલ કરવામાં આવ્યું છે। વધુ એકવાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે તેવા પણ જે આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા। તેમ છતાં જે નવી આન્સર કી છે, ફાઇનલ આન્સર કી, તે તો જાહેર કરવામાં આવી છે, પરંતુ અગાઉ જે જૂની આન્સર કી હતી તે મુદ્દે આરોગ્ય વિભાગ દ્વારા હજુ પણ કોઈ સ્પષ્ટતા આપવામાં નથી આવી। તો અગાઉ જાહેર થયેલી આન્સર કીમાં પણ જે રીતે વિવાદ થયો હતો અને દરેક પ્રશ્નમાં જે પેટર્ન હતી આન્સરની તે એબીસીડી આપવામાં આવી હતી, એટલે કે તમામ પ્રશ્નોના જવાબ છે દર 4 પ્રશ્ને એક જ પેટર્ન આવે કે એબીસીડી, અને તે રીતે 1 થી લઈને 100 પ્રશ્નોની આ જ પેટર્ન ઉપર વિવાદ પણ થયો હતો અને ક્યાંક કૌભાંડની ગંધ છે, ગોલમાલની ગંધ છે તે પણ તેમાંથી આવી રહી હતી। તો એબીસીડી સિક્વન્સના જવાબને લઈને ગેરરીતિના આક્ષેપ થયા હતા। જૂની આન્સર કી અંગે આરોગ્ય વિભાગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી। વધુ માહિતી માટે સહયોગી વિકાસ મકવાણા જોડાઈ ચૂક્યા છે। વિકાસ, સ્ટાફ નર્સની જે પરીક્ષા લેવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો યુવરાજસિંહ જાડેજા દ્વારા, તેમજ મનીષ દોશીએ પણ આની ઉપર વાકપ્રહાર કર્યા હતા અને અત્યારે હવે નવી આન્સર કી, ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવી છે। તેમ છતાં આરોગ્ય વિભાગે જે જૂની આન્સર કી હતી તેમાં તો કોઈ સ્પષ્ટતા કરી જ નથી। બિલકુલ, સવાલ જ એ છે કે જે જૂની આન્સર કી આવી હતી તેમાં જે પેટર્ન આવી હતી એના કારણે જ આ બધા સવાલ ઉભા થયા હતા કે આખરે ઓએમઆર શીટમાં આન્સર કીમાં શું આ રીતની પેટર્ન હોઈ શકે ખરા? કારણ કે જે જવાબ હતા એ આપણે જોયું હતું કે 1 2 3 4 એમાં પણ એબીસીડી, 5 6 7 8 એમાં પણ એબીસીડી, એટલે કે એબીસીડી 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 એ રીતના જ આન્સર આપણને જોવા મળ્યા હતા। અને હવે જે નવી આન્સર કી આવી છે એમાં પણ જે આપણે જોઈ રહ્યા છે, આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો, ફાઇનલ આન્સર કી જે આપવામાં આવી છે ક્વેશ્ચન પેપર સિરીઝ એ, એમાં તમે જોઈ શકો છો આન્સર તમે જુઓ એબીસીડી 4 સુધી, એબીસીડી એબીસીડી, આમાં પણ આ જ રીતના આન્સર છે એબીસીડી 17 18 19 20 21 22 23 24 ક્યાં સુધી લગભગ મોટા ભાગના જે આન્સર છે એક જ પેટર્ન આન્સર છે એબીસીડી 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 તમામ જગ્યાએ। એટલે સવાલ જ ઉઠાવવામાં આવ્યા હતા કે આવા એબીસીડી ના શું આન્સર કોઈ હોઈ શકે ખરા? કારણ કે આમાં તો જાણી જોઈને કોઈ એક વિદ્યાર્થીને અથવા તો જે લાગતા વળગતા જૂથને ફાયદો કરવા માટે જાણે કે આ રીતના આન્સર મૂકવામાં આવ્યો હોય, આ રીતની પેટર્ન મૂકવામાં આવી હોય, એ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। એનો મતલબ કે આમાં શું કોઈ જાણી જોઈને આ રીતની પેટર્ન ગોઠવવામાં આવી હતી કેટલાક ઉમેદવારોને ફાયદો કરવા માટે? એ સવાલ ચોક્કસથી થાય। આ આખા જે વિવાદ બાબતે એક કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું હતું। એ કમિટી આખરે કયા તારણ સુધી પહોંચી, એ કમિટીએ ક્યાં તપાસ કરી, કોની પૂછપરછ કરી, કશું જ કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો। ફાઇનલ એક આન્સર કી ચોક્કસથી બહાર આવી છે, પરંતુ એમાં પણ અગાઉ જે એબીસીડી નો જે જવાબ હતો, એટલે કે આ જે કમિટી માન્યું છે કે ભાઈ આ રીતના જવાબ સાચા છે, પરંતુ શું કોઈ આ રીતના જવાબ આવા હોઈ શકે ખરા? કારણ કે એબીસીડી તમે કોઈને પણ ઘણા બધો એવા બધા ઉમેદવારો હોય છે કે ક્યારે પરીક્ષાની તૈયારી પણ કરતા નથી, ફક્ત આપવા ખાતર પરીક્ષા આપવા ત્યાં પહોંચી જાય છે અને પછી જો આ રીતના
બાબતના જે જવાબ આપીને આવે તો એ તો આરામથી પાસ પણ થઈ જાય. તો જેણે મહેનત કરી છે, જેણે નિષ્ઠાપૂર્વક તેણે કામ કર્યું છે, તેણે તૈયારી કરી હતી, તો એમની મહેનત પર તો પાણી ફરી વળે છે. એના માટે પછી આમાં જો તપાસ કમિટીએ કોઈ રિપોર્ટ તૈયાર કર્યો હોય તો સામે આવવો જરૂરી છે અને જે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા એ બાબતે તપાસ થવી પણ જરૂરી છે. આપણી સાથે ફોનલાઈન પર યુવરાજસિંહ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરી. યુવરાજસિંહ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ફાઇનલ આન્સર કી જે સ્ટાફ નર્સની બહાર આવી છે એ બાબતે આપની શું પ્રતિક્રિયા? ખાસ કરીને જોવા જઈએ તો સરકારે પોતાની ફરીથી મનમાની ચલાવી છે, કેમ કે જે સુધારા થવા યોગ્ય હતા એ કોઈ સુધારા થયા નથી અને જે સેમ સિક્વન્સ અને સેમ પેટર્નના જે જવાબ હતા એબીસીડી ખાસ કરીને પેપર 2 એટલે કે જે ગુજરાતી વ્યાકરણનું જે પેપર હતું તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ જીટીયુ એ પોતાની રીતે ઓન કેમેરા શું કહ્યું હતું કે હા અમારા પેપર સેટરથી ભૂલ થયેલી છે અને આન્સર કી સેટર જે હતા એને બધા જ સિક્વન્સના આન્સરોમાં ક્યાંક ને ક્યાંક જે ચેન્જ કરવાનું હતા પેટર્ન ચેન્જ કરવાની પેટર્ન ચેન્જ નથી થઈ. હવે જીટીયુ સ્વીકાર્યું હોવા છતાંય જે સ્ટાફ નર્સનું જે પેપરની આન્સર કી હતી એમાં કોઈ બદલાવ કરવામાં ન આવ્યો અને જે એઝ ઇટ ઇઝ પેપર 2 ની એટલે કે જે ગુજરાતી વ્યાકરણનું જે પેપર હતું એમાં એક પ્રશ્ન રદ કરી અને આન્સર કીને ફાઇનલ આન્સર કીમાં પ્રસ્તાવિત કરી દીધી છે. એટલે ક્યાંક ને ક્યાંક મને લાગી છે વિદ્યાર્થીઓ સાથે ઘોર અન્યાય છે અને વિદ્યાર્થીઓની ક્રૂર મજાક છે. કેમ કે અત્યાર સુધી સમય શા માટે લીધો એને સમજાતું, કેમ કે પેલા એવું કહેવામાં આવતું હતું કે ઋષિકેશભાઈ પટેલે એક સમિતિની રચના કરી છે, સમિતિ તપાસ કરી છે, તો તપાસ રિપોર્ટ ક્યાં છે? તપાસ રિપોર્ટ તમે જગ જાહેર કરો ને, કોની ભૂલ છે, ક્યાં ભૂલ છે, એ જો તમે ઓન કેમેરા સ્વીકારી શકતો હોય તો તપાસ રિપોર્ટ કેમ જગ જાહેર નથી કરતા? અને આમાં યુવરાજસિંહ જે આન્સર કી મેં જોયું એમાં તો એબીસીડી પ્રમાણે જ આન્સર છે. એનો મતલબ કે આ એજન્સી એવું માની રહી છે, જીટીયુ માની રહી છે કે એ જ પ્રમાણે આન્સર ત્યાં ગોઠવવામાં આવ્યા હતા. તો એ પણ સવાલ ઉઠે કે શું આમાં કોઈ એવા વિદ્યાર્થીઓના જૂથને ધ્યાનમાં રાખી આ રીતની આન્સર કી તૈયાર કરી એમને કહી દેવાય ભાઈ એબીસીડી લખીને આવતા રહેજો, તમે પાસ થઈ જજો? ચોક્કસપણે આવું એક 8 થી 10 વર્ષ પહેલા રેવન્યુ તલાટીનું જે પેપર હતું એમાં આ જ રીતે પહેલેથી જે ઉમેદવારો હોય, જે માનીતા અને વગદાર ઉમેદવાર હોય એને કહી દેવામાં આવ્યું હતું કે તમારે બધી જગ્યાએ બી આન્સર ટીક કરીને આવવાના અને બધી જ જગ્યાએ બી આન્સર જેને ટીક કર્યા હોય એ લોકોને ઉમેદવારને પાસ કર્યા. એમાં જ આ રીતે અહીંયા પણ કઈક સૂચક ઇશારો કરી દેવામાં આવ્યો કે બધી જ જગ્યાએ એબીસીડી તમારે લખીને આવવાનું અને મોટાભાગના બધા જ આન્સરો તમે જોયું, મોટાભાગના નહીં બધા જ આન્સરોમાં જે જવાબ છે એ એબીસીડી રાખવામાં આવ્યો છે. એટલે આમાં કંઈક ને કંઈક પછી ગંધ આવી રહી છે અને આ ગંધ છે એ મોટા કૌભાંડ તરફ એ ઇશારો કરી રહી છે. સરકારે આન્સર કી અનચેન્જ રાખી છે અને અનચેન્જ રાખીને સરકારે પોતાની મનમાની છે. અચ્છા, ઠીક છે યુવરાજસિંહ, હવે આગળની લડત કઈ રીતની રહેશે? આપ શું હવે આગળ કઈ રીતે અવાજ ઉઠાવશો? વિદ્યાર્થી ઉમેદવારો શું પ્રતિક્રિયા આપી રહ્યા છે આ નવી ઉમેદવારશીટને લઈ? વિદ્યાર્થીઓ ખાસ કરીને આ ઉમેદવારને જરા પણ સ્વીકાર કરવા માંગતા નથી. બીજી વખત પરીક્ષા આપવા માટે તૈયાર છે અને ઉમેદવારોએ આની પહેલા આવેદનપત્રો પણ આપ્યા હતા તાલુકા લેવલે, જિલ્લા કલેક્ટરે, એ બધી જ જગ્યાએ આવેદનપત્રો પણ. હવે આગળની જે લડત છે એ વિદ્યાર્થી સંગઠન, સ્ટાફ નર્સ જે યુનિયનો છે બધા જ ભેગા મળી અને આગળના દિવસોની અંદર આ મોટી લડત એ લડવા જઈ રહ્યા છે. એટલે ફરીથી તમને ગાંધીનગરના રણમેદાન ઉપર તમને ફરીથી સ્ટાફ નર્સના ઉમેદવારો છે પોતાની હકની માંગણી કરતા જોવા મળશે. જી બિલકુલ બિલકુલ, આભાર યુવરાજસિંહ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે ફરી એકવાર પરીક્ષા આપવા તૈયાર છે. આમાં ક્યાંક ગડમથલ થઈ છે, ક્યાંક આમાં ગેરરીતિ થઈ છે તેવો વિદ્યાર્થી નેતાનો પણ દાવો છે અને ઉમેદવારો પણ કહી રહ્યા છે, કહેવામાં આવી રહ્યું છે. સાથે આગામી સમયમાં વધુ એક લડત શરૂ થશે એવો પણ સંકેત આપવામાં આવ્યો છે. પ્રતિપાલ. જી આભાર વિકાસ, સમગ્ર માહિતી સાથે જોડાવો.